તે આપણે જોઈએ તો સરકારના આંકડાઓ 4.9 કે 5% આસપાસના હોય છે, પણ વસ્તુની કિંમતમાં થયેલો વધારો એ 30 થી 35% જેવો હોય છે. તો આટલા વધારાનો ભોગ જ્યારે પ્રજા બને અને બીજી તરફ ટેક્સ ટેરરિઝમ જોવા મળે, તમારી આવકના 30%. ઓકે જયદીપભાઈ, ઓલ ઓવર જે સૌથી પહેલો વાત જે છે કે માર્કેટનું જે રીતની પરિસ્થિતિ 20 થી 30% ક્રેશ થયું છે, નજર માર્કેટ ઉપર છે, ગુજરાતીઓને તો માર્કેટમાં તો બધું જ. તો આ માર્કેટ બુસ્ટઅપ થશે તમે જે જોઈ રહ્યા તો, કે પછી હજુ પણ માર્કેટને એક બહુ મોટું ક્રેશ થવાની રાહ જોવી પડશે? બિલકુલ, હું મારા અનુભવના આધારે કહું છું કે છેલ્લા 2 દાયકાની એવી હિસ્ટ્રી છે કે જ્યારે માર્કેટમાં બજેટ પહેલાં એક સારી રેલી જોવા મળતી હોય છે, તો બજેટ પછી થોડીક વેચવાલી જોવા મળતી હોય છે. અને જ્યારે બજેટ પહેલાં માર્કેટમાં થોડુંક પેનિક સેલિંગ જોવા મળતું હોય અને પછી જ્યારે બજેટ આવી જાય તો ત્યારે તેમાં થોડીક મજબૂતાઈ જોવા મળતી હોય. તો આ વખતની જે પરિસ્થિતિ છે તેમાં એવું ગણી શકાય કે છેલ્લા 3 મહિનાથી ભારતીય શેરબજારનું જે મોમેન્ટમ છે તે સેલ ઓન રાઇઝનું છે. અને આજે બજેટમાં કદાચ સારી વસ્તુ ના આવે તો કોઈ ન્યુટ્રલ વસ્તુ બી આવશે તો પણ માર્કેટ પોઝિટિવ રિએક્ટ કરે તેવા પ્રબળ ચાન્સીસ છે. કારણ કે સેન્સેક્સ અને નિફ્ટીની જો વાત કરવા જઈએ તો છેલ્લા 3 મહિના દરમિયાન તેના ટોપથી લગભગ 14-14.5% સુધી ઘટી ચૂક્યા છે અને સ્ટોક સ્પેસિફિક અને સેક્ટર સ્પેસિફિક ઘણો મોટો ઘટાડો આવી ચૂક્યો છે. તો આજની બજેટમાં કોઈ ન્યુટ્રલ વાત આવે અથવા તો એક માઇનોર પોઝિટિવ વાત પણ આવશે તો માર્કેટ તેને ખૂબ જ સારી રીતે પોઝિટિવ રિએક્ટ કરે તેવા પોઝિટિવ મતલબ શું? તમે બહુ અપેક્ષા નથી રાખી રહ્યા, મતલબ માઇનર પોઝિટિવલી શું, કઈ રીતની ખબર જોવા માંગો છો તમે? કોઈ પણ લેવલે કોઈ રાહત આપવામાં આવે, એલટીસીજી છે, એસટીટીમાં કોઈ રાહત આપવામાં આવે, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનમાં કોઈ રાહત આપવામાં આવે, કોઈ એવી વસ્તુ બી આવશે તો તેને માર્કેટ સારી રીતે જ વધાવશે. અને ઓવરઓલ માર્કેટની જો વાત કરવા જઈએ તો તેના ટોપથી ઘણા નીચલા લેવલ ઉપર જ ટ્રેડ કરી રહ્યું છે. તો આજના બજેટમાં મેં એના અનુસંધાનમાં જ કહું છું કે કોઈ હળવી વાત બી બહાર આવશે તો તેનું એક પોઝિટિવ અસર જ જોવા મળશે. અત્યારે પણ ભારતીય શેરબજારો ખુલ્યા છે તો તે થોડાક ગ્રીન ઝોનમાં જ ખુલ્યા છે. ચલો, ગ્રીન ઝોનમાં ખુલી ચૂક્યા છે પણ સાવધાની રાખી રહ્યું છે માર્કેટ.